હજુ 8:30 નથી ગયા. ઓય અવાજ બંધ બેટા. 2 મિનિટ આવ્યો. ગાડી બહાર જતી તો એ દૂધ લેવા જતો તો તમે લેવા ના દેવા. બસ ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. આપણા દેશની શાન છે ભાઈ. સાચી વાત બેનબા. આજે જો અમારા નેના પુત્ર ઇન્ડિયન આર્મી ની ટોપી લઈ આવ્યા છે. જો ટોપી માટે પણ લડી રહ્યા છે. જો ઇન્ડિયન આર્મી હું ઇન્ડિયન આર્મી માં નથી ગયો પણ ઓય એટલે મારા ઘરમાંથી તો હું નથી ગયો. મારું સપનું હતું ઇન્ડિયન આર્મી. ખાખી પહેરી એક નથી. સપનું અધૂરું રહી ગયું છે. ક્યાંક અમારા ટેણિયા પૂરું કરે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. ના એની જોડે ના જાય કહું ને તને. કોમેન્ટ છોટી ગઈ છે. 4 નું વોચિંગ છે. કોમેન્ટ કરતા રહેજો. નેટવર્ક ઇસ્યુ છે કે શું? વાય હું ફૌજી ફેમિલી માંથી છું તો મારા બેનબાને મારી સલ્યુટ. હું મારા બેનબાને સલ્યુટ આપું છું. સરસ. મને ગમ્યું કે તમે ફૌજી ફેમિલી માંથી છો. હું ઘણા બધા પ્રયત્ન કરી ચુક્યો છું ફૌજમાં જવા માટે. કઈ વાંધો નહીં. નથી તો એનું દુઃખ પણ વ્યક્ત ના કરશો. કારણ કે હું પછી એ દુઃખમાં 2014 ની અંદર જતો રહીશ. એટલે વાંધો નહીં. આપણે પણ એક દિવસ બધા જવાના જ છીએ. અવાજ નહીં મારા વાલા. એ દુઃખ તો લાગે આપણે. એ વાત યાદ કરીએ છીએ તો હવે પણ દુઃખમાં છીએ. ફાધર 2014 માં જતા રહ્યા. એટલે એ પણ દુઃખની વાત છે અમારા માટે. એવું હોત તો અમારું ઘર હર્યું ભર્યું લાગે. એમ ગર્વ પેલા કરવાનું. કોઈ વાતનો ગર્વ આપણો પેલા કરવાનો. મારા ફાધર GB માં હતા. મારા ફાધર GB માં શહીદ થયા. મારું ફેમિલી GB માંથી બિલોંગ કરે છે વધારે. અને હું ફૌજમાં જવા માટે બિલોંગ કરતો હતો. પણ જઈ શક્યો નથી. પણ હાલ પણ દેશની સેવા માટે કોઈ એમ કહે કે વર્ધી આપીએ તમને પગાર નહીં આપે તો હું જવા તૈયાર છું. એક વર્દી ખાતર. એ યુવરાજ અવાજ ના આવવો જોઈએ. તારો અવાજ ધીમો કર. સરસ સરસ બેન. આ ગર્વ પેલા હોવો જોઈએ આપણે. ગુડ ભાઈ. સરસ સરસ બેનબા. મારા 2 ટેણિયા રહ્યા ને એ બખાડો બહુ કરી દે. બોલો બીજું બેનબા જમી લીધું તમે?